નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને ચેપ્ટર નંબર 3 કે જે છે આપણું સિમ્ફની વડે એનિમેશન, તેનો આપણે આજના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આગલા દરેક લેક્ચરમાં આપણે બે શબ્દ કે જેની ઉપર સૌથી વધારે ભાર મૂક્યો હતો, એવા બે શબ્દો કયા હતા કે એક હતો એનિમેશન અને બીજો શબ્દ હતો સિમ્ફની. સૌપ્રથમ આપણે પહેલા ચેપ્ટરથી આપણે જોયું હતું કે અલગ અલગ મલ્ટીમીડિયાના ઘટકો. તો મલ્ટીમીડિયા પણ આપણે જોયું હતું કે મલ્ટીમીડિયા કોને કહેવાય, તો કે એક કરતાં વધારે અલગ અલગ ઘટકો ભેગા થઈને જે આખું માધ્યમ બનાવે તેના કહેવા આપણે મલ્ટીમીડિયા કહેતા. ઉદાહરણ તરીકે ચિત્ર, ધ્વનિ, લખાણ, વિડીયો, એનિમેશન, આવા અલગ અલગ જે ઘટકો છે મીડિયાના, એ એક કરતાં વધારે ઘટકો જ્યારે ભેગા થાય છે, ઉદાહરણ તરીકે કોઈ સ્લાઇડ શો ચાલતો હોય, એમાં ચિત્ર ચાલતો હોય, બેકગ્રાઉન્ડમાં ધ્વનિ હોય, નીચેનું લખાણ હોય, તો એક કરતાં વધારે ઘટકો થયા મિત્રો. તો એ પ્રકારના લખાણને એને આપણે મલ્ટીમીડિયા, એ પ્રકારના પ્રેઝન્ટેશનને આપણે મલ્ટીમીડિયા કહેતા. તો એ મલ્ટીમીડિયામાં છેલ્લા બે ઘટકો કે જે આપણા માટે આમ જોવા જઈએ તો સેમ અને આમ જોવા જઈએ તો અલગ અલગ હતા. એક તો એનિમેશન અને બીજું હતું વિડીયો. કે આમ જોવા જઈએ તો વિડીયો અને એનિમેશન સેમ કહી શકાય, આમ અલગ અલગ. તો અલગ અલગ કઈ રીતે હતા? તો કે વિડીયો એ કોઈ જીવંત દ્રશ્ય છે. ઉદાહરણ તરીકે રોડ ઉપરથી વાહનો જતા હોય, કે વરસાદ વરસતો હોય, કે લાઈવ કોઈ ક્રિકેટ રમતા હોય, કે એવા દ્રશ્યો છે એનું તમે કોઈ કેમેરા વડે કે કોઈ મોબાઈલ વડે તમે એનું લાઈવ રેકોર્ડિંગ ઉતારો છો, તો એ ઘટનાને તમે વિડીયો કહી શકો. તો એ આપણે ડેફિનેશન છે વિડીયો. તો એનિમેશન કોને કહેવું મિત્રો? તો કે એને આપણે સરળ એવી રજૂઆત આપી છે કે કૃત્રિમ ચિત્રો, એટલે કે કોઈ આપણી કાલ્પનિક એવી કથા છે, કાલ્પનિક વાર્તા છે, એ વાર્તા પ્રમાણે હું કાલ્પનિક પાત્રો બનાવું, જેને આપણે શું કહીએ છીએ કાર્ટૂનના પાત્રો. મોસ્ટલી બધા કાલ્પનિક પાત્રો હોય કે જેના ચિત્ર સ્વરૂપની રજૂઆત, એ ચિત્રોને લાઇન બાય લાઇન એક સિક્વન્સમાં ગોઠવીને ફ્રેમમાં સ્વરૂપમાં ગોઠવી ત્યારબાદ તેને વિડીયોની જેમ જ્યારે પ્લે કરવામાં આવે તો એ આખું એનિમેશન ક્રિએટ થાય છે. આ પ્રકારના એનિમેશન બનાવવા માટે અલગ અલગ સોફ્ટવેર વપરાતા હોય છે, અલગ અલગ પ્રકારના ટૂલ વપરાતા હોય છે, જે આપણે આગલા ચેપ્ટરમાં એને મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલ તરીકે ઓળખતા, કે જેની વડે તમે એકદમ સરળ પ્રકારનું એનિમેશન બનાવી શકો. તો એ મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલના પણ આપણે અલગ અલગ ડિવાઈડ કર્યા હતા 3 ટાઈપમાં, બરાબર. એ 3 ટાઈપમાં કાર્ડ આધારિત, આઇકન આધારિત અને સમય આધારિત, એ 3 ટાઈપના અલગ અલગ પ્રકારના ઉદાહરણ પણ જોયા હતા. કે આ પ્રકારના ટૂલ છે એને કાર્ડ આધારિત કહેવાય, આ પ્રકારના ટૂલ છે આઇકોન આધારિત, આ પ્રકારના ટૂલ છે સમય આધારિત. જેમાં આપણે અભ્યાસક્રમની દ્રષ્ટિએ અગત્યના ટૂલ એવા બે ટૂલ, એક ટૂલ છે આપણું સિમ્ફની અને બીજું ટૂલ આપણે નામ આપ્યું છે એને પેન્સિલ. તો કે આ બે ટૂલને આપણે વધારે ફોકસ કર્યું હતું આપણા સિલેબસની દ્રષ્ટિએ, બરોબર છે મિત્રો. તો એ જે ટૂલ છે પેન્સિલ અને સિમ્ફની, તો આ બંને ટૂલનો આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પેન્સિલ ટૂલનો ફક્ત આપણને પરિચય આપ્યો હતો, પરંતુ વ્યવસ્થિત ડીપમાં અભ્યાસ કોનો આપ્યો હતો? તો કે સિમ્ફની ટૂલનો. તો મિત્રો, પેન્સિલ અને સિમ્ફની ટૂલ બંને ટૂલ ટાઈમ આધારિત, એટલે કે સમય આધારિત મલ્ટીમીડિયા ઓથોરિંગ ટૂલના ઉદાહરણ છે. બંને ટૂલ ઓપન સોર્સ છે. બંને ટૂલ ડાઉનલોડ કરવા, યુઝ કરવા માટે એકદમ ફ્રી ઓફ છે. ત્યારબાદ અલગ અલગ ઓએસ, ઇટ મીન્સ વિન્ડોઝ હોય, મેક હોય, લિનક્સ હોય કે વિન્ડોઝ હોય, દરેકે દરેક માટે એના અલગ અલગ વર્ઝન અવેલેબલ છે. જેવા ઘણા બધા ફાયદાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સિમ્ફની ટૂલનો આપણે વ્યવસ્થિત પરિચય મેળવતા એ પણ વસ્તુ જોઈ હતી કે સિમ્ફની ટૂલ છે એના નવા નવા આવૃત્તિઓ, એને આપણે કહીએ છીએ વર્ઝન, જે સતત બહાર પડતા હોય છે. એના સિવાય કે સિમ્ફની એ ટૂલની મદદથી બનાવેલું એનિમેશન એક્ઝએમએલ સ્વરૂપે સંગ્રહાય છે, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ સ્વરૂપમાં એનો સંગ્રહ થાય. શું કામ? આ બધા એનિમેશન છે એને આપણે પ્લે ક્યાં કરવાના છે? વેબ બ્રાઉઝર ઉપર, જેથી કરીને એ HTML ની જેમ
XML પ્રકારની એક લેંગ્વેજ છે જેના અંદર એ સ્ટોર થતા એ સ્વરૂપમાં સ્ટોર થતા હોય. ત્યારબાદ સિન્ફિંગ ટૂલમાં આપણે જોયું હતું કે એનું .sif અને .sifz પ્રકારના એના અલગ અલગ એક્સટેન્શન છે જે કમ્પ્રેસ કરેલી નાની બનાવેલી ફાઇલ હોય sifz કહેવાય, બાકી રેગ્યુલર ફાઇલ હોય sif કહેવાય. ત્યારબાદ આપણે સિન્ફિંગ ટૂલની આવી વિન્ડો જોઈ હતી, જેમાં અહીંયા સાઈડમાં હતું એને આપણે શું કહેતા હતા, સાઈડમાં જે ઘટક હતો એને આપણે ટૂલબાર વિન્ડો અથવા તો ટૂલ બોક્સ, આ વિન્ડો હતી એને આપણે શું કહેતા, કેનવાસ વિન્ડો. ત્યારબાદ અહીંયા હતું એને આપણે કીધું હતું પેનલ 1, અહીંયા નીચે હતું એને કીધું હતું પેનલ 2. આવા આપણે સિન્ફિંગ ટૂલની જે વિન્ડો ઓપન થતી હતી એના આપણે અલગ અલગ ભાગ જોયા હતા, જેમાં વિસ્તૃત અભ્યાસ આપણે શેનો કર્યો હતો, ટૂલબાર, જેની અંદર ઘણા બધા સર્કલ ટૂલ ને પોલિગોન ટૂલ ને રેક્ટેંગલ ટૂલ ને સ્ટાર ટૂલ ને ટેક્સ્ટ માટેના ટૂલ ને ફિલ ટૂલ ને ઘણા બધા આપણે ટૂલનો અભ્યાસ કરી ચૂક્યા. એ બધા ટૂલનો અભ્યાસની સાથે સાથે એનો કેમ ઉપયોગ કરવો એ પણ જોયું હતું. આ બધું અત્યાર સુધીના વિડીયો લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો હવે મિત્રો આપણું જે ચેપ્ટર નંબર 3 છે તેની અંદર આપણે સિન્ફિંગ ટૂલનો ઉપયોગ કરીને એક એનિમેશન ક્રિએટ કરવાનું છે. એનિમેશન એટલે કેવું, આ ટૂલબારમાં રહેલા અલગ અલગ જે ઘટકો છે એમાંથી અલગ અલગ ઘટકો એટલે કે અલગ અલગ ટૂલનો ઉપયોગ કરી, ફોર એક્ઝામ્પલ અહીં મેં કયા ટૂલનો ઉપયોગ કર્યો છે, સર્કલ ટૂલ. આવા અલગ અલગ ટૂલ એઝ પર યોર રિક્વાયરમેન્ટ, એઝ પર યોર ચોઇસ, તમે અલગ અલગ ટૂલનો ઉપયોગ કરીને સરળ મજાનું એક એનિમેશન ક્રિએટ કરી શકો છો. એનિમેશન એટલે ફક્ત આ ટૂલ દોરી દીધું એટલે આપણું એનિમેશન નથી મિત્રો. આ ટૂલ એટલે કે આ જે સર્કલ એક ઓબ્જેક્ટ કહેવાય, આ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો કહેવાય, એ ઓબ્જેક્ટની મૂવમેન્ટ થવી જોઈએ, એ ઓબ્જેક્ટમાં અલગ અલગ ઇફેક્ટ આવી જોઈએ, એ ઓબ્જેક્ટના અલગ અલગ પેરામીટર ચેન્જ થવા જોઈએ, તો એને એનિમેશન કહેવાય. અત્યારે તો એક શું છે, એક સિમ્પલ પ્રકારનું ડ્રોઈંગ, આના સિવાય એનું કાંઈ સ્વતંત્ર અસ્તિત્વ છે નહીં. આ ચેપ્ટરમાં આપણે શું કરશું, અલગ અલગ ઇફેક્ટ આપશું, મીન્સ એને લેફ્ટથી રાઈટ, રાઈટથી લેફ્ટ સાઈડ મૂવમેન્ટ કરાવશું, તેની અલગ અલગ ઇફેક્ટ આપશું, તેમાં અલગ અલગ પેરામીટર સેટ કરશું, જેવા ઘણા બધા આપણે કન્સેપ્ટ ચેપ્ટર નંબર 3 કે જેમાં છે સિન્ફિંગ ટૂલ વડે એનિમેશન ક્રિએટ કરો, એની અંદર આ દરેકે દરેક વસ્તુ આપણે ડીપમાં એક એક પોઈન્ટ વાઇઝ જોવાની થશે. તો મિત્રો ચેપ્ટર નંબર 3ની શરૂઆત કરીએ. તો એમાં સૌપ્રથમ આપણે જૂનો અને જાણીતો ટોપિક નાનકડી ડેફિનેશન તરીકે આપ્યું છે, આપણે જોઈ લઈએ. એનિમેશન એટલે શું, નિયત સમયમાં દર્શાવાતી છબીઓની હારમાળા. છબીઓ મીન્સ ચિત્ર, આપણી ભાષામાં કહીએ તો ફોટોસ, એટલે કે અલગ અલગ પોઝ, અલગ અલગ એંગલ, અલગ અલગ સિચ્યુએશનના જે ચિત્રો હોય એ ચિત્રોને દર્શાવતી એક સિક્વન્સ, હારમાળા, એટલે કે અલગ અલગ ફોટોગ્રાફની એક સિક્વન્સ. ત્યારબાદ એક ફોટોગ્રાફની સિક્વન્સને એક ક્રમમાં ગોઠવા બાદ તેને આપણે પ્લેયરની મદદથી પ્લે કરી શકીએ, જેથી કરીને પછી એ બની જશે એનિમેશન ટાઈપનું વિડીયો. બરોબર છે મિત્રો? તો એનિમેશનની વ્યાખ્યા શું કરી શકીએ, નિયત સમયમાં દર્શાવાતી છબીઓની હારમાળા, જેમાં છબીઓને ક્રમબદ્ધ ગોઠવવામાં આવે. શું કામ ક્રમબદ્ધ, શું કામ ગોઠવવામાં આવે, તો જ આપણને પ્રોપર એનિમેશન પ્લે થાય. બરોબર? જેમ કે હું આમથી આમ હાલું છું, આ પહેલો ફોટો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, તો એ સિક્વન્સ વાઇઝ ફોટા ગોઠવીએ છીએ, તો પહેલા પછી ડાયરેક્ટ ચોથો હોય તો પહેલો ફોટો આમ, ચોથો ફોટો સીધો આમ આવે, તો આખું એનિમેશન આપણું પ્રોપર ક્રિએટ થતું નથી. તો સિક્વન્સને પણ ક્રમબદ્ધ ગોઠવવાની, કે એક પછી બે પછી 3 નંબરનું ચિત્ર આવવું, જેથી કરીને એ ચિત્રના આધારે તમારા એનિમેશન મૂવીના એક એક સીન, જેને આપણે કહી શકીએ, આપણે મોસ્ટ ઓફ શું કહીએ કે વિડીયોમાં આ સીન સારો હતો, આ સીનમાં ફાસ્ટ હતો, આ તો એ પ્રમાણે આખી સિક્વન્સ ફોલો થાય, એ પ્રમાણે આખું સીનનો આખો એક ક્રમ નક્કી થાય. જેથી કરીને શું કીધું છે કે છબીઓને ક્રમબદ્ધ ગોઠવવામાં આવે છે, જેને શું કહે છે, ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહેવાય. છબીઓને એક સિક્વન્સમાં, એક ક્રમમાં, નંબર વાઇઝ એની એક પ્રોપર લાઇન વાઇઝ ગોઠવવામાં આવે છે. 1 પછી 2 પછી 3 પછી 4 પછી એ રીતે અલગ અલગ ફોટોગ્રાફ્સને ગોઠવવા, જેથી કરીને એક આખી ફ્રેમ ક્રિએટ થાય. જેથી કરીને આ પ્રકારનું જે એનિમેશન ક્રિએટ થાય છે કે જેની અંદર આખી એક એક છબીને ગોઠવવાની, ફોટોગ્રાફ 1 પછી 2 પછી 3 પછી 4 પછી 5. હવે મિત્રો તમે વિચારો કે આખા, ધારો કે 10 મિનિટનું મૂવી છે, તેની અંદર લાખો ફોટોગ્રાફ હોય,
એ લાખો ફોટોગ્રાફને સિક્વન્સ વાઇઝ ગોઠવવા અને એ જે એનિમેશન બને એ એનિમેશનને શું કહેવામાં આવે છે? ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા કેવી છે? બહુ જ કાળજી માંગી લેવી. ભૂલ થાય તો ચાલે નહીં, સિક્વન્સ ખોટી આવે તો ચાલે નહીં. કારણ કે 1 મિનિટ એટલે કે ધારો કે 1 સેકન્ડમાં 24 ફ્રેમ આવતી હોય તેવી 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ, તો એમાં કેટલી આવે? ત્યારબાદ 1 મિનિટ કે 10 મિનિટનું મૂવી હોય તો કેટલી ફ્રેમ આવે? 10 મિનિટની જગ્યાએ 1 કલાકનું મૂવી હોય તો કેટલી ફ્રેમ આવે? તો આ બધી જો ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન ટેકનિકનો ઉપયોગ કરી જ્યારે આપણે એનિમેશન ક્રિએટ કરીએ છીએ ત્યારે આ વસ્તુ કેવી થઈ જાય છે મિત્રો? ખૂબ જ ધીમી અને કંટાળાજનક પ્રોસેસ થઈ જાય છે. એટલે કે એનિમેશન બનાવવાનો જે પહેલો ટાઈપ છે કયો? ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન, કે જેની અંદર આપણે છબીઓને એક પછી એક સિક્વન્સ પ્રમાણે ગોઠવી, ક્રમબદ્ધ ગોઠવી એનું આખું માળખું તૈયાર કરવામાં આવે. જે પ્રકારના એનિમેશનને શું કહેવામાં આવે છે? ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન. પરંતુ આ એનિમેશન કેવું છે? ધીમું અને કંટાળાજનક. કારણ કે એક ફોટોગ્રાફનું સિક્વન્સ ગોઠવી, પછી ચેક કરવું, જો સિક્વન્સમાં કંઈ ભૂલ છે ફરીવાર સિક્વન્સ એરેન્જ કરવી, આ બધું થોડું કન્જપ્ટેડ થઈ જાય, ધીમું થઈ જાય, કંટાળાજનક. ત્યારબાદ બીજો પ્રકાર આવે છે એનિમેશન ક્રિએટ કરવાનો, જેને આપણે કહીએ છીએ મિત્રો કી ફ્રેમ. હવે ફ્રેમ બાય ફ્રેમમાં જે આ પ્રોબ્લેમ ક્રિએટ થયા કે ધીમું અને કંટાળાજનક છે, એનું કંઈક સોલ્યુશન ગોતવું પડે. એ સોલ્યુશન આપણે જોયું કી ફ્રેમ પ્રકારના એનિમેશનમાં. જે પદ્ધતિ કેવી છે? સરળ પદ્ધતિ છે. કમ્પેર ટુ ફ્રેમ બાય ફ્રેમ એનિમેશનની કમ્પેરમાં કી ફ્રેમ પદ્ધતિ કેવી છે? એકદમ સરળ પદ્ધતિ. કઈ રીતે? તો કે ઓબ્જેક્ટની બે અવસ્થા ગોતવાની, શરૂઆત અને આખરી. ઓબ્જેક્ટ મીન્સ આપણો ઓબ્જેક્ટ કહેવાય, તો એની શરૂઆતની કન્ડિશન એટલે કે અત્યારે અહીંયા છે, અને આખરી મીન્સ લાસ્ટ પોઝિશન ક્યાં છે? અહીંયા. તો આ કી ફ્રેમની અંદર શું કરવાનું? ઓબ્જેક્ટની શરૂઆત એટલે કે સ્ટાર્ટિંગ પોઝિશન અને આખરી એટલે કે એન્ડિંગ પોઝિશન, બે પોઝિશન ફિક્સ કરી દેવાની. તો બાકીના જે સિક્વન્સ છે એ ઓટોમેટિકલી પોતાને કી ફ્રેમના ટાઈમ પ્રમાણે પોતાને સેટ કરી દે છે. ઓલામાં આપણે એક ફોટોગ્રાફને આપણે સેટ કરવા પડે. જે અહીંયા શું થાય છે? ઓબ્જેક્ટની તમે સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડિંગ પોઝિશન આપી દો છો, તો બાકીની જે સિક્વન્સ છે એ સમયના આધારે ઓટોમેટિકલી સેટ થાય. જો ઓબ્જેક્ટની શરૂઆત અને આખરી સુધી દર્શાવે, વચ્ચેની ફ્રેમો આપમેળે પોતાના આપવામાં આવેલા ટાઈમ ડ્યુરેશન પ્રમાણે ઓટોમેટિકલી સેટ થઈ જાય. તો આ બનાવવા માટે થઈને પ્રોસેસ જે અહીંયા જે પ્રોબ્લેમ થતો ધીમી અને કંટાળાજનક, એ પ્રોસેસના સોલ્યુશન મળી ગયું. તો આ પ્રકારની એનિમેશન બનાવવાની ટેકનિકને શું કહેવાય? કી ફ્રેમ એનિમેશન. હવે મિત્રો અહીંયા જે આ પદ્ધતિ છે એ પદ્ધતિ કઈ? તો કે સ્ટાર્ટિંગ પોઝિશનનો ટાઈમ એન્ડ એન્ડિંગ પોઝિશનનો ટાઈમ સેટ કરી દેવાનો, એટલે કે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઝિશન ફિક્સ કરી દો. તો બાકીની પોઝિશન છે એ ઓટોમેટિકલી ફ્રેમની અંદર સેટ થઈ જાય છે અને ઓટોમેટિકલી એ પોતાની પોઝિશનને આ પોતાનો એક આ સેટિંગ ક્રિએટ કરીને પોતાનું કામ જાતે કરી લે છે. તો આ જે ઇફેક્ટ છે, આ જે અસર છે, એ અસરને કહેવામાં આવે છે ટ્વિનિંગ અસર. કેવી? જેની અંદર સ્ટાર્ટિંગ પોઝિશન અને એન્ડિંગ પોઝિશન પહેલેથી ફિક્સ કરવાની, વચ્ચેની પોઝિશન એટલે વચ્ચેની ફ્રેમમાં ઓબ્જેક્ટ પોતાની રીતે બાકીની ફ્રેમો છે પોતાનું સ્થાન પોતાની રીતે નક્કી કરી લે છે અને આખું એક શેડ્યુલ એક ફ્રેમ સેટ કરી દે છે. તો આ જે ઇફેક્ટ છે, આ અસર છે, એને કહેવામાં આવે છે ટ્વિનિંગ અસર. એક્ઝામની અંદર ટ્વિનિંગ અસર એમસીક્યુ તરીકે પૂછાઈ શકે મિત્રો, બરોબર? તો આટલું આપણે યાદ રાખવાનું. શું કહે છે? બે ફ્રેમ વચ્ચે આવતી ફ્રેમની સંખ્યાને પણ ઓટોમેટિક ગણી કાઢે. ઉદાહરણ તરીકે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ એન્ડિંગ પોઈન્ટ, એની વચ્ચે કેટલી ફ્રેમો આવે છે એ પણ આની અંદર કી ફ્રેમની અંદર ઓટોમેટિક ગણાય છે. ટ્વિનિંગ અસર આપણે ગણવી પડતી નથી. એ પણ એડવાન્ટેજ, જ્યારે અહીંયા બધું થતું ફ્રેમ ટુ ફ્રેમમાં થતું નહોતું, જ્યારે કી ફ્રેમમાં થાય છે. કી ફ્રેમના અગત્યના પોઈન્ટ કયા કયા મિત્રો? કી ફ્રેમની અંદર સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઝિશન ફિક્સ કરવામાં, બાકીની સિક્વન્સ બાકીની ફ્રેમ છે પોતાની રીતે એમાં એડજસ્ટમેન્ટ કરી લે છે. આ જે આખી એડજસ્ટમેન્ટ થવાની ઇફેક્ટ છે, અસર છે, અસરને કહેવામાં આવે છે ટ્વિનિંગ અસર. ટ્વિનિંગ અસરની અંદર બે ફ્રેમ વચ્ચેની ટોટલ જે ફ્રેમની સંખ્યા છે એ પણ ઓટોમેટિકલી ગણાય છે. ત્યારબાદ તેને બીજું નામ આપવામાં આવ્યું છે સેલ એનિમેશન, એટલે કે કી ફ્રેમ એનિમેશન ને ટ્વિનિંગ અસર એ કહેવામાં આવે છે, અને એના સિવાય ત્રીજું નામ છે એનું સેલ એનિમેશન. તો આટલું યાદ રાખવાનું.
સેલ એનિમેશન કે કી ફ્રેમ એનિમેશન કે ટ્વિનિંગ અસર કે ત્રણેયનું મૂળ તો ક્યાં જાય અહીંયા. એટલે એક્ઝામમાં ક્યારેક એમસીક્યુ ફેરવીને પૂછી નાખે તો એવું નહીં વિચારવું કે આવું તો આપણે ક્યાંય યાદ નથી, ક્યાં આવ્યું. એક જ છે મિત્રો, ખાલી એના નામ અલગ અલગ છે. બરાબર, તમે ફિઝિક્સ કયો કે ભૌતિક શાસ્ત્ર કયો, છેલ્લે તો એક જ વિષય થાય. એવી જ રીતે છે. બરાબર, ભૌતિક વિજ્ઞાન અને ફિઝિક્સ આપણા માટે અંગ્રેજી ગુજરાતી જેવા થયા. એવી રીતે અહીંયા તમે સેલ એનિમેશન કહે કે ટ્વિનિંગ અસર કહે કે કી ફ્રેમ એનિમેશન કહે, છેલ્લે તો ત્રણેય શું છે? એક જ છે. ત્યારબાદ એનિમેશનની અંદર એક બીજી પદ્ધતિ છે કાઇનેમેટિક્સ પ્રકારની પદ્ધતિ. આ પદ્ધતિ થોડીક અલગ છે, એટલે આપણે વ્યવસ્થિત સમજીએ. કાઇનેમેટિક્સમાં શું કહે છે? ઓબ્જેક્ટની ગતિ અને ઓબ્જેક્ટના હલનચલનનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે ઓબ્જેક્ટ અહીંથી અહીં સુધી પહોંચે તો એની ગતિ, એની ઝડપ અને ઓબ્જેક્ટનો અહીંથી અહીં સુધીની દરમિયાનના હલનચલનનો, એટલે કે અહીંથી આમ સીધું જાય છે કે અહીંથી આમ મૂવ થઈને જાય છે કે અહીંથી આમ ઝિગઝાગ સ્વરૂપે જાય છે, કઈ રીતે જાય એ ઓબ્જેક્ટની હલનચલન. ઓબ્જેક્ટની ગતિ મીન્સ અહીંથી અહીં પહોંચે એ સમયગાળો, કેટલા ટાઈમમાં પહોંચે, જે અલગ અલગ ફેક્ટરનો કાઇનેમેટિક્સ પદ્ધતિની અંદર અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે ઓબ્જેક્ટની ગતિ અને ઓબ્જેક્ટની હલનચલનનો અભ્યાસ કરવામાં આવે. ઉદાહરણ તરીકે ચાલતો એક માણસ, દોડતો ચિત્તો જેવા ઉદાહરણ આપ્યા છે. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે કાઇનેમેટિક, જેમાં ઓબ્જેક્ટની ગતિ અને ઓબ્જેક્ટની હલનચલનનો અભ્યાસ કરવામાં આવે છે. એ પદ્ધતિને શું કીધું મિત્રો? કાઇનેમેટિક્સ. ત્યારબાદ મોર્ફિંગ, બહુ જ જાણીતો પરંતુ નામના લીધે થોડો ગૂંચવણવાળો ટોપિક, એટલે મોર્ફિંગ. મોર્ફિંગ એટલે શું મિત્રો? સામાન્ય ભાષામાં આપણે સમજીએ કે આપણે ઘણીવાર ફોટો એડિટિંગની અલગ અલગ એપ્લિકેશન આવે. આપણે હવે તો જો કે ઓછું કરીએ, નાના હતા ત્યારે બહુ કરતા કે ફોટા એડિટિંગની એપ્લિકેશન આવે ને એમાં કોટવાળો, આપણે મોસ્ટલી શૂટવાળાને એવા ફોટોગ્રાફ આવતા હોય, તેમાં આપણો જે રેગ્યુલર ફોટો હોય ને એમાંથી આપણું આટલું માથું, આટલો ફેસ આપણે કટ કરી અને એના ઉપર મૂકી દેતા હોય, એટલે આપણો ફોટો કેવો બની જાય? સૂટ પેન્ટ પહેરેલો એવો આપણે નાના હોય ત્યારે કરતા હોય. અત્યારે મોર્ફિંગ ક્યાં કરે? ઘણી વખત તમે મૂવીમાં એમાં જોવો કે એક વ્યક્તિનો ફોટોગ્રાફ હોય ને એની ઉપર મોર્ફિંગ, એટલે કે એમાં સુધારા વધારા કરી બીજા વ્યક્તિનો ફોટો લગાડી દે. બરાબર, તો એ ટેકનિકને કહેવામાં આવે છે મોર્ફિંગ. એટલે કે એક વ્યક્તિના ફોટોગ્રાફ્સમાં એવા ચેન્જીસ કરી અને એના ઉપર બીજા વ્યક્તિનો ફોટો લગાડી દે. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે મોર્ફિંગ પદ્ધતિ, જે પણ આપણા અભ્યાસક્રમના એક પોઈન્ટ તરીકે છે. તો મિત્રો, નાના નાના લાગતા ટોપિક છે, પરંતુ એમસીક્યુની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી કહી શકાય. આમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા વધી. બરાબર, એટલે નાના લાગતા પરંતુ અગત્યના ટોપિક હોવાથી આપણે આટલા વિસ્તૃત સમજ્યા. તમે પણ આને એટલું જ મહત્વ આપી એમસીક્યુના પોઈન્ટ ઓફ વ્યૂ આને વધારે વ્યવસ્થિત સમજજો. કારણ કે હવે એક્ઝામ આપણા માથા ઉપર જ છે, એમ જ કહેવાય ને મિત્રો. હમણાં 5 તારીખથી આપણી છમાસિક પરીક્ષા ચાલુ થાય છે. બરાબર છે. હવે આપણે પાછા જમ્પ કરીએ આપણો જૂનો જાણીતો ટોપિક, સિન્ફિંગ વડે એનિમેશન કેમ બનાવવું. બરાબર, હવે પાછા પોઈન્ટ ઉપર આવીએ છીએ, સિન્ફિંગ વડે એનિમેશન કેમ બનાવવું. તો સૌપ્રથમ તો સિન્ફિંગને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું, કઈ રીતે ડાઉનલોડ કરવું એ આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોઈએ. તેમ છતાં એકવાર જોઈ લઈએ કે ઓનલાઈન સિન્ફિંગની વેબસાઇટ ઉપરથી તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમને અનુરૂપ, એટલે કે તમે લિનક્સ વાપરો છો તો લિનક્સનું વર્ઝન, વિન્ડોઝ વાપરો છો તો વિન્ડોઝનું વર્ઝન, જે સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લો, ઇન્સ્ટોલ કરી લો. ત્યારબાદ એપ્લિકેશનમાં જઈને સિન્ફિંગ ટૂલને સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ કર્યા પછી એની જે આવી વિન્ડો દેખાશે એની અંદર આપણે નવું એનિમેશન ક્રિએટ કરવું. એટલે શું કરવાનું? કેરેટમાં એડિટ અને એમાં પ્રોપર્ટી. કેરેટમાં જાઓ, કેરેટમાં એડિટ ઓપ્શનમાં જાઓ, એડિટ ઓપ્શનમાં પ્રોપર્ટીમાં જાઓ, એટલે તમને સિન્ફિંગની એક વિન્ડો ખુલશે. આવે આકૃતિ 3.1માં છે એવી, જેની અંદર આપણે 2 કે 3 સ્ટેપ ફોલો કરવાના, બાકી બધું કાંઈ ચેન્જ કરવાનું નથી. પહેલું સ્ટેપ, નેમ. અહીંયા કયું નામ આપવાનું? કે જે પ્રકારનું એનિમેશન તમે બનાવવા માંગો છો એ. બરાબર, ત્યાં તમે પ્રેક્ટિકલ 1 લખી શકો, એક્સરસાઇઝ 1 લખી શકો, અથવા તો અહીંયા આપણે શું કરવાનું છે? સર્કલને મૂવ કરવું છે, તેના પ્રેક્ટિકલનું નામ આપી દીધું મૂવિંગ સર્કલ. ત્યારબાદ બીજો પેરામીટર ડિસ્ક્રિપ્શન. બરાબર, ડિસ્ક્રિપ્શનમાં તમારે એ વિશે કંઈ લખવું છે. અહીંયા શું લખ્યું છે? માય ફર્સ્ટ એનિમેશન. બરાબર, તમારે ન કંઈ લખવું હોય તો પણ ચાલે, અથવા ઉપર મૂવિંગ સર્કલ એમને લખી દો તો ચાલે. હવે અગત્યની વસ્તુ આવી મિત્રો,
હવે જો અહીંયા તમને 3 પેરામીટર દેખાય છે, ઇમેજ, ટાઈમ અને અધર. એ 3 પેરામીટર છે ને એ ખૂબ જ અગત્યના છે, જેમાં આગળના જેમ જેમ આપણે અભ્યાસ કરશું એમ બાકીના બે ઇમેજ અને અધરનો પણ પરિચય આવશે. અત્યારે આપણે એક જ પરિચય મેળવવાનો છે, કોનો? ટાઈમ પેરામીટર. ટાઈમ પેરામીટરમાં પાછા 3 પેરામીટર છે. એક ફ્રેમ એટલે કે ફ્રેમની સંખ્યા, એક સ્ટાર્ટિંગ પોઈન્ટ, સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ. આ 3 અગત્યના પોઈન્ટ છે. તો મિત્રો આ શું છે? તો કે આપણું એનિમેશન જે બનશે એની અંદર 1 સેકન્ડમાં કેટલી ફ્રેમની સંખ્યા રાખવી છે તો એ તમે સેટ કરી શકશો ફ્રેમ પર સેકન્ડ. તમે જો બાય ડિફોલ્ટ કોઈ પણ ચેન્જ નથી કરતા, બાય ડિફોલ્ટ મીન્સ સિસ્ટમ દ્વારા જે વેલ્યુ આપવામાં આવેલી હોય, તો બાય ડિફોલ્ટ ફ્રેમની સંખ્યા કેટલી હોય છે? 24. જો તમે એમાં વધારો કરવો હોય, 24 ની 30 કરવી હોય કે 24 ની 15 કરવી હોય તો કરી શકો છો, પણ બાય ડિફોલ્ટ એટલે કે આદર્શ રીતે કેટલી સંખ્યા હોય? 24. ત્યારબાદ સ્ટાર્ટિંગ ટાઈમ હંમેશા કેવો હોવાનો? 0. એન્ડિંગ ટાઈમ બાય ડિફોલ્ટ હશે 5 સેકન્ડ. જ્યાં લખેલું છે ફ્રેમની સંખ્યા 24, સ્ટાર્ટિંગ 0 અને એન્ડિંગ ટાઈમ હશે હંમેશા 5 સેકન્ડ. તેમાં પણ તમે વધારો ઘટાડો કરી શકો. તમને એમ મારે 5 સેકન્ડ પહેલું પ્રેક્ટિકલ કરું છું તો મારે ઓછો ટાઈમ રાખવો છે તો 2 સેકન્ડ કરી દો, 3 સેકન્ડ કરી દો. બીજું પ્રેક્ટિકલ કરું છે એમાં 5 ની જગ્યાએ 8 સેકન્ડ કરવી છે, 10 સેકન્ડ કરવી છે તો પણ તમે ચેન્જ કરી શકો. પરંતુ બાય ડિફોલ્ટ વેલ્યુ ફ્રેમની કેટલી હશે? ફ્રેમની પર સેકન્ડ 24, સ્ટાર્ટિંગ ટાઈમ 0, એન્ડિંગ ટાઈમ 5 સેકન્ડ. ક્લિયર મિત્રો? તેની અંદર આપણે કોઈ પણ ચેન્જ કરવા છે તો કરી શકીએ. ત્યારબાદ એપ્લાય આપીને ઓકે આપી દેવાનું. એટલે આપી દેવાથી આપણું એનિમેશન માટેનું જે સ્ટાર્ટિંગનું સેટઅપ હતું એ પૂરું. આટલું કરી દેશો મિત્રો એટલે હવે આવી વિન્ડો ખુલી જશે, જેમાં આ નહીં હોય. અત્યારે આ સર્કલ ટૂલને ભૂલી જાઓ, આવી વિન્ડો ખુલશે. આવી વિન્ડો આપણે ચેપ્ટર નંબર 2 માં જોઈ હતી. હવે શું કરવાનું? આપણો પાછો જૂનો અને જાણેલો ટોપિક સર્કલ ટૂલનો ઉપયોગ વડે શું કરવાનું? સર્કલ ટૂલ ડ્રો કરો એટલે કે ટૂલ બારમાં જઈને સર્કલ ટૂલ સિલેક્ટ કરવાનું અને અહીંયા પર સર્કલ ટૂલ કરી દીધું. હવે સર્કલ ટૂલ અત્યારે તો કેવું છે? બ્લેક છે સર, એની અંદર કલર છે નહીં. તો કયું ટૂલ વાપરશું મિત્રો? યાદ કરો, ફિલ ટૂલ, કે જેની અંદરથી આપણે બનાવેલા ઓબ્જેક્ટની અંદર આપણે કલર પૂરતા હતા, બરોબર ને? તો અહીંયા શું કર્યું? ફિલ ટૂલની અંદર જઈને મેં આની અંદર પીળો કલર પૂરી દીધો. તો હવે મારું જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો સર્કલ ટૂલની અંદર, સર્કલ ઓબ્જેક્ટ હવે કેવો દેખાશે? યલો કલરનો દેખાશે. આટલે સુધી કામ પતી ગયું, બરોબર? આટલું તો આપણે પહેલા એટલે સેકન્ડ ચેપ્ટરમાં પણ જોયું હતું કે આ રીતે આપણે સર્કલ ટૂલનો ઉપયોગ કરીને આવી રીતે એક આપણે ઓબ્જેક્ટનું ક્રિએટ કરી શકીએ છીએ. હવે અગત્યના 2 ટોપિક મિત્રો ભણવાના થશે. એ 2 યાદ રાખજો, કારણ કે છેલ્લે સુધી બધા પ્રેક્ટિકલમાં એ 2 ટોપિક આવશે. જેમ કે પહેલો ટોપિક છે ટાઈમ બાર અને બીજો છે એનિમેટ એડિટિંગ મોડ. 2 ખૂબ જ અગત્યના ટોપિક છે જેને આપણે સમજશું એકદમ ધ્યાનથી. ટાઈમ બાર એટલે શું? નામ ઉપરથી જેમ કામ છે, જેની અંદર આપણે સમય નક્કી કરી શકશું. કોનો સમય? આ ઓબ્જેક્ટ અહીંથી ખસીને અહીંયા જશે તો કેટલી સેકન્ડ રાખશે? એ સેકન્ડમાં રહેલી ફ્રેમની સંખ્યા જેવા અગત્યના સમય આપણે આકૃતિમાં જો બુકમાં પણ આપ્યું છે અને નીચે પણ મેં જોયું છે. આ જે પટ્ટો છે એની બાજુમાં આટલી જે જગ્યા છે ને મિત્રો, ત્યાં આપણે એ સમય લખાયેલો આવશે, બરોબર? આ પટ્ટો શેનો છે? અહીંથી ચાલુ થાય અહીં સુધી, કે જેની અંદર ફ્રેમ પર સેકન્ડ, 1 સેકન્ડમાં ફ્રેમની સંખ્યાઓ અને મૂવમેન્ટ દેખાડશે. ત્રીજો જે ઓપ્શન છે જેમાં તમે જો પહેલા લીલા કલરનો ઓપ્શન છે, એમાં એક માણસ આમ ઊભો હોય એવો લાગશે, પછી બીજામાં માણસ આમ હાલતો એવો લાલ કલરનો હશે. એ ઓપ્શનને કહેવામાં આવે છે એનિમેટ એડિટિંગ મોડ, બરોબર? 2 ઓપ્શનના શું ઉપયોગ છે, કેટલી એની અગત્યતા છે એ આપણે સમજીએ એટલે તમને સરળતાથી ખબર પડશે. સૌપ્રથમ પહેલું છે મિત્રો કે કેનવાસ વિન્ડોની નીચેના ભાગમાં આ ટાઈમ બાર આવેલો હોય છે. તેમાં 2 પેરામીટર અગત્યના છે ટાઈમ બારના પણ, એક S અને બીજું છે F. S મીન્સ સેકન્ડ, F શું દર્શાવે? ફ્રેમ. એટલે આપણે કેટલી સેકન્ડ, ધારો કે આપણે આગળ જે સેટ કર્યું
અહીં મેં અત્યારે 1 સેકન્ડ લીધી, એન્ડિંગ ટાઈમ કેટલો લીધો 1 સેકન્ડ, અને ફ્રેમની સંખ્યા લીધી 13. તો બાય ડિફોલ્ટ કેટલું હતું 5 અને 24, ફ્રેમની સંખ્યા 24 હતી, એન્ડિંગ ટાઈમ 5 સેકન્ડ હતો. મેં શું કર્યું, ટોટલ સેકન્ડ એન્ડિંગ ટાઈમ લીધો 1 સેકન્ડ અને ફ્રેમની સંખ્યા લીધી 13. તો હવે જ્યારે અમારી નીચેની જે વિન્ડો છે ત્યાં શું લખેલું આવશે 1s 13f. શું કામ? કારણ કે 1 સેકન્ડ અને 13 ફ્રેમ, એટલે કે 1 સેકન્ડની અંદર જ્યારે આપણો ઓબ્જેક્ટ અહીંથી લઈને અહીંયા જશે ત્યારે આ જે ટાઈમ બાર ઉપર જે આપણી સ્ટેપ દેખાડશે કેટલા હશે 1 સેકન્ડમાં 13 ફ્રેમ. બરાબર? શું કામ? આપણે પહેલાથી સેટ કર્યા છે. આ જે આખી પ્રોસેસ છે એ ક્યાં દેખાડશે ટાઈમ બારની અંદર. તો મિત્રો જેટલા એનિમેશન બનાવશું દરેકમાં ટાઈમ બાર અને એનિમેટ એડિટિંગ મોડ વગર આપણું કામ થશે નહીં. દરેકે દરેક વખતે આપણે ટાઈમ સેટ કરવો પડશે, ફ્રેમની સંખ્યા સેટ કરવી પડશે. ન કરો તો ચાલો, તો બાય ડિફોલ્ટ છે લઈ લેશે 24 ફ્રેમ પર સેકન્ડ અને ટાઈમ 5 સેકન્ડ. પણ જો ચેન્જ કરો છો તો જ્યારે આ લાઈન ઉપર તમે અહીંથી અહીંયા જશો, અહીંયા દર્શા આ જો ફ્રેમની સંખ્યા ફરી જશે, અહીંયા જે કાંઈ ફ્રેમની સંખ્યા દેખાડશે, અહીંથી પાછા અહીંયા જાઓ તો અહીંયા ફ્રેમની સંખ્યા દેખાડે. છેલ્લે અહીંયા એનિમેશન આપણું અહીંથી અહીંયા પહોંચ્યું તો ત્યારે 1 સેકન્ડની અંદર ફ્રેમની સંખ્યા કેટલી 13 તો એ દેખાડશે. ક્લિયર મિત્રો? હવે એવો જ અગત્યનો બીજો ટોપિક એનિમેટ એડિટિંગ મોડ. આનું કામ કેવું છે ખબર? લાઇટની સ્વિચ જેવું. લાઇટની સ્વિચ ચાલુ થાય તો જ પંખો ચાલે ને, લાઇટની સ્વિચ બંધ થાય તો પંખો બંધ થઈ જાય. તો કે જ્યારે તમારે એનિમેશન બનાવવાનું સ્ટાર્ટ કરવું છે ને તો આની જરૂર પડે ને પડે. કઈ રીતે? આ મિત્રો જમણી સાઈડ ટાઈમ બારની જમણી સાઈડ નાનકડું બટન છે, એક સિમ્બોલ સ્વરૂપે છે. અત્યારે ગ્રીન કલરનું દેખાય છે. તો ગ્રીન કલરનો મતલબ શું છે મિત્રો? જ્યારે ગ્રીન કલરનો હશે ને તો ત્યારે એની કન્ડિશન છે ઓફ. એટલે કે અત્યારે એનિમેટ એડિટિંગ મોડ કેવો છે? ઓફ મોડમાં છે. એટલે કે અત્યારે ચાલુ છે નહીં, બંધ છે. હવે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એનો કલર કેવો થશે? રેડ. રેડ કલરનો મતલબ હવે થઈ ગયું ઓન. સમજાય છે મિત્રો? જ્યારે એ ગ્રીન કલરનું છે ત્યારે એની પોઝિશન છે ઓફ. તમે એની પર સિંગલ ક્લિક કરશો ને એટલે કેવું થઈ જશે? રેડ કલર. સિમ્બોલ જ ચેન્જ થઈ જાય. જો આકૃતિમાં દેખાડ્યો છે, અહીંયા તમે જુઓ બે આપ્યા છે. ગ્રીન હોય ત્યારે માણસ ઊભો હોય એવું, અને રેડ હોય ત્યારે માણસ દોડતો હોય એવું. તો ગ્રીન કલરનો સિમ્બોલ હશે ત્યારે ઓફ કન્ડિશનમાં હશે, રેડ કલરનો થશે એટલે ઓન થશે. હવે રેડ થશે એટલે શું થશે? રેડ થયા પછી તમે જે કાંઈ આની અંદર ફેરફાર કરશો, એનિમેશનમાં નવા એટલે કાંઈ મૂવમેન્ટ કરાવશો, કંઈ અલગમાં ઇફેક્ટ આપશો કે કોઈ પણ જાતના ચેન્જ કરશો એ ક્યારે થશે? આ સ્ટાર્ટ થયા પછી. અને જ્યારે તમારા ચેન્જીસ પૂરા થઈ જાય છે, એટલે કે આપણે આમાં જે કંઈ ક્રિએટ કરવાનું હતું, એન્ટર કરવાનું હતું, ફિલ કરવાનું હતું, પતી ગયું, એનિમેશન આપણું બની ગયું, ત્યારે પાછું આની પર ક્લિક કરી દેવાનું. પાછું ક્લિક કરી દો એટલે રેડમાંથી પાછું કેવું થઈ જશે? ગ્રીન. એટલે કે ઓનમાંથી પાછો એનિમેટ એડિટિંગ મોડ કેવો થઈ જશે? ઓફ થઈ જાય. તો આ એનિમેટ એડિટિંગ મોડ સ્ટાર્ટ થયો ત્યારથી માંડીને ઓફ થયો એ વચ્ચે અહીંયા જે પણ પ્રક્રિયાઓ થઈ ને એ બધી એની પાસે માહિતી રહેશે. એટલે કે એનિમેશનમાં થતા દરેક ફેરફારની અસર એ ટાઈમ સ્લાઇડર ઉપર જે થાય એ દરેક ઇફેક્ટોની પાસે સેવ હશે. એનિમેટ એડિટિંગ મોડ. હવે તમે મેં ઉદાહરણ આપ્યું કે સ્વિચ જેવું કામ છે, બરોબર છે ને? સ્વિચ વગર પંખો થાય ના થાય. એટલે કે એનિમેટ એડિટિંગ મોડને ઓન કર્યા બાદ તમે આમાં નવું જે કંઈ એડિટિંગ કરવું છે કરશો. એ કર્યા બાદ જ્યારે ઓફ કરી દેશો જેથી કરીને એ વચ્ચેના ટાઈમ પીરિયડમાં તમે એનિમેશનને એડિટિંગ મોડમાં લઈ નવા સુધારાઓ કરી શકશો. તો મિત્રો જેટલા એનિમેશન આપણે ક્રિએટ કરશું, બરોબર, દરેકની અંદર આપણે ટાઈમ બાર અને એનિમેટ એડિટિંગ બે અગત્યના અને અનિવાર્ય કે જેના વગર આપણે આગળ પ્રેક્ટિકલ થાય નહીં. એ બંનેનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવો પડશે. તો આટલું યાદ રાખવાનું કે ટાઈમ બાર ક્યાં હોય? આખો ટાઈમ છે જેની અંદર ટોટલ સેકન્ડમાં સેટ કરેલી ફ્રેમની સંખ્યા પ્રમાણે મૂવમેન્ટ થતી હોય. એ મૂવમેન્ટ ક્યાં દેખાડે? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ રહેલી નાનકડી વિન્ડો કે જ્યાં લખેલું આવે કે આટલી ફ્રેમ આટલી સેકન્ડ. આ એક ટાઈમ બારનો ઉપયોગ થયો.
બરોબર, ટાઈમ બાર વગર પણ ચાલે. બીજું એનિમેટ એડિટિંગ મોડ કે છે જમણી બાજુ, ટાઈમ બારની જમણી બાજુ નાનકડો એક સિમ્બોલ છે. એ સિમ્બોલ જ્યારે ગ્રીન કલરનો હોય તો એ કેવી કન્ડિશન કહેવાય છે? ઓફ. એટલે કે અત્યારે એનિમેશન એડિટિંગ થઈ શકતું નથી. એની ઉપર સિંગલ ક્લિક કરો છો, આની ઉપર તમે જ્યારે ક્લિક કરો, બરોબર, એટલે ક્લિક કરવાથી કેવો થઈ જશે? રેડ કલર. રેડ કલરનો મતલબ કે હવે એનિમેટ એડિટિંગ મોડ ઓન થઈ ગયું. હવે તમારે જે એડિટિંગ કરવું છે એની ઉપર કરી શકો. એક એરા બાદ આપણું એડિટિંગ પૂરું થઈ જાય છે. પૂરું થઈ જાય ફરીવાર આની ઉપર ક્લિક કરો એટલે પછી પાછો એ કેવો થઈ જશે? ગ્રીન થઈ જશે. એટલે કે હવે એડિટિંગ મોડ ઓફ થઈ ગયું. આપણું એનિમેશન તૈયાર. એનિમેશનને સેવ કરી દો. .sim કે .sim જે હોય સેવ કરેલું એનિમેશન જ્યાં પડ્યું હોય ફોલ્ડરમાં જઈને પાથ કોપી કરો, કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરો, એ વેબ બ્રાઉઝર ઉપર જઈને આપણો પાથ URL ની અંદર પેસ્ટ કરો, એન્ટર મારો, તમારું એનિમેશન ખુલે. એકદમ સરળ વસ્તુ છે મિત્રો. કોઈ પણ જાતનું કોડિંગ નહીં, કોઈ પણ જાતના કમાન્ડ નહીં, એકદમ ઈઝી વસ્તુ. બહુ જ મજા આવે એવો ટોપિક આ સિન્ફિંગ વડે એનિમેશન ક્રિએટ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આગળના ટોપિક કે જે MCQની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે, જેથી કરીને એનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો. અને આપણે જે એનિમેશન બનાવવા જઈ રહ્યા છીએ એના માટે બે અગત્યના ઘટક ટાઈમ બાર અને એનિમેટ એડિટિંગ મોડ, જેનો પણ આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે આપણે આગલા લેક્ચરમાં શું કરશું મિત્રો કે આ જે એક આપણે ટૂલ ક્રિએટ કર્યો, સર્કલ ટૂલની મદદથી એક ઓબ્જેક્ટ બનાવ્યો. હવે ઓબ્જેક્ટમાં આપણે એવા ચેન્જીસ લાવશું જેથી કરીને ઓબ્જેક્ટ ખસીને ડાબીથી જમણી બાજુ જશે. આ આપણો પ્રેક્ટિકલ નંબર 1 છે. પ્રેક્ટિકલ નંબર 2 શું હોય છે? ડાબીથી જમણી બાજુ જશે, જમણીથી પાછો ડાબી બાજુ આવશે. આ 2 નંબરનો પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલ નંબર 3 માં ડાબીથી જમણી, જમણીથી ડાબી, આમ લૂપના ફોર્મમાં ચાલતું રહેશે. આપણો પ્રેક્ટિકલ નંબર 3 હશે. ત્યારબાદ પ્રેક્ટિકલ નંબર 4 કે જેની અંદર આવા ટૂલ બુલ નહીં લેવાની, અલગ અલગ ઇમેજ લેશું. આપણે કોમ્પ્યુટરમાં રહેલી અલગ અલગ ઇમેજને એક સિક્વન્સમાં ગોઠવીને એના વડે એનિમેશન ક્રિએટ કરશું. કે જે આપણે સામાન્ય રીતે તમે મોબાઈલમાં શું કરતા, કોઈ મિત્રનો બર્થડે આવે તો આપણે અલગ અલગ એપ્લિકેશનની અંદર એના બધા ફોટોગ્રાફ્સ મૂકીને બેકગ્રાઉન્ડમાં ગીત મૂકતા, હેપી બર્થડે ટુ યુ, બરોબર ને? તો એ પ્રકારનું એનિમેશન આપણે સિન્ફિંગ ટૂલની મદદથી ક્રિએટ કરશું. આટલા ટોપિક આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. આશા રાખું દરેક વિદ્યાર્થી મિત્રોને બહુ જ સરસ રીતે સમજણ મળી ચૂકી હશે અને આગલા લેક્ચરમાં પણ આપણે આ જ રીતે સમજૂતી મેળવતા રહીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર. ધન્યવાદ.